હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં જ છીએ. કાપિંજુભાઈ, આજે બ્લોગની શરૂઆત બહુ મોડી કરી છે. તમે બધા કેમ છો? કોમેન્ટ કરી દેજો. તો શું કર ભાઈ? હજી હુઈને જાગ્યો છો આગળ કેતા? દૂધ પીધું કે ચા પીવાનો છે? ચા પીધું તો ચરમાઈ રે છોકરો તો. ઓ બાપા, અત્યારે વાગવા આવી ગયા છે 5 અને આપણે આજે રસોઈમાં કારેલાનું શાક બનાવવાનું છે, આખા કારેલાનું. તો આપણે કારેલા સારા કરી નાખ્યા છે. જુઓ પિન્સુભાઈ હારા કરે છે. જે આમ હારા કરાય. તમને આવડે હારા કરતા? અમારે પિન્સુભાઈને આવડે હારા કરતા. વાગી થાય બટાઈ. ફાઇનલી આપણા કારેલા બફાઈ ગયા છે અને મસાલો પણ બની ગયો છે. મીઠું, ગરમ મસાલો, વઘાણી, મોરસ, હળદર, ધાણા જીરું, મરચું, તેલ, ગાંઠિયાનો ભૂકો કરી નાખીને છે ને આપણા કારેલા બફાઈ ગયા. તો ચાલો આપણે ફટાફટ ભરી લઈએ. ફાઇનલી આપણું કારેલાનું શાક બની ગયું છે. રોટલા બનાવી નાખ્યા છે. આપણે ફાઇનલ રસોઈ બનાવી નાખી છે ને હવે આપણે નાહી ધોઈને ખાસી, કેમ કે રસોઈ બનાવી એટલે દેખી ચૂલે બનાવવાનું એટલે ગરમીના રસોડામાં ધાકા પલળી જાય. તો અમારા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો. તમને પિન્ટુભાઈનો પાછો સમજાતો છે. તો આજના બ્લોગને અહીં જ પૂરો કરીએ છીએ. તો અમારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય અને સપોર્ટ આપજો.